બોલે મારી વિહતના રાતમો હેલો કે બે ઘડી કદાચ સાધની વિહારું મેલીને આવીએ છું તેજા છેલાણાઓ કદાચ તમે મને લાડતી તેડાઈએ છે બે ઘડી કદાચ હું આ વિયત મેલડીને ભેગી થવા આવીએ છું તો અડારે આલમને ખમા કહું છું છેલાણાઓ મારો મેલડીનો પ્રભુ ખમા કહે છે તેજા કે ગોડા ઓબળો કે ગોડા મારો કોઈ માં નહીં કોઈ બાપ નહીં કોઈ કુટુંબ નહીં કોઈ ખગેલો નહીં મેં કોઈની માના પેટે અવતાર ધરેલી હું મેલડી નહીં તેજા હું એક મેલના પૂતળાની બનેલી મેલડી છું જે રીજું તો રાજ કરો એને કીધું તો ખાક કરી દઉં તેજા મને મેલડીને માનશો તો માશું ના માનશો તો ડાકેણ છું મને પછી એના માનશો તો સુડેલ છું તેજા એવું મેલડી અઢારે આલમને ખમા કહું છું ચેલણો મારો મેલડીનો રોમ ખમા કહે છે ચેલણો તમારી ડોશીની વિયત મેલડી મલક મલક સીધી છે પણ હું મેલડી એવી કહેતી જાઉં છું ચેલણો આજથી બરાબર 40 વર્ષનો એક કજિયો પડ્યો છે હું ન્યાય કરવાની એ ગોડાઈ મેલડીને બનાવજો એનો એક વેણ પડ્યો છે ખોલજો હેડા વસે એક વેણ પડ્યો છે ખોલજો મારો પ્રભુ જરૂર તમને મેળવશે તેજા હું તો દારૂડિયા મલકની મેલડી છું ભાઈ તેજા કે કદાચ હું સાદડીના ગોત્રે બેઠી છું અને સાદડીથી કદાચ મને મેલડી લાડતી તે રહી હશે હું લાડતી રહી છું તો તેજા હું વધારે તો બોલતી નહીં ઘમંડતી કહેતી નહીં અંખાડતી બોલતી નહીં અને વટતી કોઈ દાડે વાત કરતી નહીં પણ મારો પ્રભુ કરશે મારો ભગવાન કરશે મારો દ્વારકાનો નાથ કરશે તેજા અઢારે આલમને ખમા કહું છું ભાઈ તેજા હું તો એક દારૂડિયા મલકની મેલડી છું હું તો ગંધરૂપિયા સમસોણની માતા છું ભાઈ તેજા હું તો લોણીઓની માતા છું ગુજરાત છોડીને સરોતર પરગણો છોડીને કદાચ જો રાજસ્થાન આવીએ છું તેજા મારી મેલડીની બળતી અગડી જો કદાચ સાદડીના ગોદરે ઉતરી હશે અને ચૌધરીઓના નેહડે ઉતરી હશે તેજા એનો પ્રમોણ ના રાખું તો હું દારૂડિયા મલકની મેલડી ના કહેવાઉં ચેલોણા આજથી બરાબર 22 તાળા બનશે તેજા અને ચેલોણા કદાચ તમે મને મેલડીને કદાચ આ પોચ ફૂલ હાલ્યો હશે તમારા પોચ ફૂલ કદાચ મેં ગોડીએ જાતો જાત લીધા હશે તેજા તો મારા કાશીના નાથ જોડે જઈને કદાચ કાશીના ખેતરે વહીને પાસી ના આવું તો હું કલયુગની 21મી સદીની મેલડી ના કહેવાઉં